જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. મજામાં જશો, વિડીયો જોતા હશો એટલે. તો આજે આ રવિવાર છે અને આપણે આજે જવાનું છે બારે. તો રાજવી કહે છે મામા મને આજે બારે લઈ જાઓ, એટલે આજે બારે જવાના છે ફરવા. તો ચલો આવજો બધા અમારી સાથે ફરવા માટે. રાજવીને તો ફરવા જવું છે, પણ જો એના નાનીએ જલ્દી કામ કરવા માંડ્યા છે કે હાલો આપણે ફરવા જઈએ. જો એ ફટાફટ કામ કરે છે કે ફરવા લઈ જઈએ. બધા તૈયારી કરે છે બહાર જવાની, ફટાફટ બધા બહાર જવા માટે આવડા થાય છે. તો પછી આપણે તો મૂકી દીધી ચા, અને હવે આપણે ચા પી અને ફટાફટ બેગ ખોલી અને રેડી થવા માંડીએ. તો જલ્દીથી ફરવા લઈ જાય મામા, અને આપણે ફટાફટ આખું જામનગર તો આજે ફરી જ લેવું છે. રાજવીને આખું જામનગર ફરવાની ખૂબ મજા આવે. તો આપણે ખોલ્યું આપણું મેકઅપ બોક્સ, તૈયાર થવાની જે બધી કીટ લઈ આવ્યા છે. તો જુઓ એકદમ સરસ બધા તૈયાર થઈ ગયા. તૈયાર થઈ અને હવે આપણે ફટાફટ બહાર જાય. તો આ નાનીમાં તો જો નાનીમાં એકદમ બધાની પહેલાં તૈયાર થઈને મોબાઈલ માંડ્યા છે ઘુમાડવા. મોબાઈલ ફટાફટ જોઈ અને કહેશે હાલો જલ્દી બહાર વયા જાય. તો જો ક્યાં જવું છે નાનીમાં તો કે એ કહીશ નહીં હું તમને, એ સરપ્રાઈઝ છે. એ તો આપણે કહેતા નથી કે આપણે ક્યાં જવું છે. હવે મામા જ્યાં લઈ જાય ત્યાં આપણે ફરવાનું છે રાજવીબેનને. તો જો નાનીમાને પોતાને નથી ખબર કે ક્યાં લઈ જવાના છે. બહારે જવું છે ખાલી એટલી જ ખબર છે, અને તૈયાર થઈ ગયા છે એવું બધું કહે છે. તો હવે ક્યાં જવું છે એ તો હવે બહાર જાશું પછી જ ખબર પડવાની છે. તો ખબર જ નથી કે ક્યાં લઈ જવાના છે આજે જામનગરમાં. તો બધે ફરવાના જ છે જામનગરમાં, જ્યાં આવે ત્યાં બધે આ ફરી જ લેવું છે. તો જો નાનીમાં એમ કહે છે કે એ તો તમને બહાર જાય પછી જ ખબર પડશે. તો આપણે થઈ ગયા તૈયાર અને ઘરેથી નીકળી ગયા. તો આપણે જે કપડાં પહેર્યા હતા બધા કે નથી સારા લાગતા, તો બીજા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. હવે આપણે જઈએ છીએ આ ખંભાળિયાના ગેટ બાજુ. તો આવ્યો ખંભાળિયાનો ગેટ આ જામનગરનો. જુઓ આ છે ખંભાળિયા ગેટ. તો એ બાજુ આપણે સીધા જઈએ એટલે માર્કેટ આવી જાય છે, એની ડાબી બાજુ જાય એટલે ભુજિયો કોઠો આવી જાય છે, તળાવની પાર આવી જાય છે. તો અહીંયાય બધું જોવાની મજા આવે છે. આ આવી ગયો ભુજિયો કોઠિયો. ભુજિયા કોઠાની પણ ઘણી બધી દંતકથાઓ છે. એ તમે મોબાઈલમાં સર્ચ કરશો એટલે એ પણ ખબર પડી જશે. હવે આવી ગઈ તળાવની પાર. તળાવની પારેથી આપણે બધે ફરવા માંડ્યા. જો એની બીજી સાઈડ બને છે, એ પણ સરસ બને છે. લાખોટા લેક છે એક, એની સામે છે રણમળ લેક. હવે અહીંયાથી આપણે વળી ગયા તો આવશે ભીડભંજન મહાદેવનું મંદિર આવશે. આપણે અહીંયાથી દર્શન કરી અને અહીંયાથી આગળ જાય એટલે ટાઉન હોલ આવશે. આપણે જામનગરમાં ફર્યા જ રાખ્યું આખો છે રવિવાર. તો આવી ગયો ટાઉન હોલ. આવી ગયું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો રસ્તો, જે આ કેવી રોડ કહે છે. આવી ગયું કાશી વિશ્વનાથ મંદિર, જે જગવિખ્યાત છે. કહે છે કે કાશી વિશ્વનાથમાં ચારેય બાજુથી દર્શન થાય છે. જે સૌરાષ્ટ્રમાં એક જ એવું મંદિર છે. આ બે રિક્ષા જો બેને લગ્ન કરવા છે તો બેને છેડાછેડી બાંધી દીધા છે. હવે બે રિક્ષા જાય છે. હવે ત્યાંથી આગળ ગયા એટલે આવી ગઈ ગ્રીન માર્કેટ. ત્યાંથી આગળ જાય એટલે નાગેશ્વરનો રસ્તો પડે છે. ખૂબ ટ્રાફિક હતો રવિવારના લીધે. જુઓ પબ્લિક. હવે આપણે આ સાઈડ જોઈએ ડાબી સાઈડ એટલે હજીરાનો હોરો આવશે. જુઓ નાગેશ્વર કહીએ છીએ, એટલે સામે દેખાય છે હજીરાનો હોરો આવી ગયો. અત્યારે તો નદી ખાલી પડી છે. ચોમાસું આવે ત્યારે તો બ્રિજ ઉપરથી પણ પાણી જતું હોય છે. વરસાદ હોય ત્યારે બંને સાઈડ નદી આખી ભરેલી હોય છે. ખૂબ ટ્રાફિક છે. જો બેનને ઉતાવળ હતી તો એ તો ગાઉન પહેરીને જ નીકળી ગયા ઘરેથી. પછી રસ્તામાં આવ્યું ઢોસાવાળા ભાઈ, રાજુભાઈ ઢોસાવાળા, જે પ્રખ્યાત છે. ખૂબ જ સરસ. જો નારિયેળીના ઝાડે આવ્યા. વાહ. વાતાવરણ ખૂબ સરસ, મજા આવી ગઈ. અહીંયાથી આપણે જાશું હાપા જે કહે છે જલારામ બાપાનું મંદિર પ્રખ્યાત છે. એ મંદિરે પહોંચી ગયા. અહીંયા ગાયોનું બહુ સરસ બધાય પ્રસાદી આપતા હોય છે. તો જો મંદિરે પહોંચી ગયા. કેવી સરસ બધી ગાય છે. રાજવીને ગાય બહુ ગમે છે એટલે ગાય પાસે ગયા. મંદિરના દર્શન
ત્યારે આંબા મનોરથ હતો એટલે બધે જો આંબા છે, તુલસી છે, જલારામ બાપાનું મંદિર, જલારામ બાપાના દર્શન કરો. તો રવિવાર મામાને તો ખૂબ ફેરવ્યા. મામાએ કીધું જામનગર આજે ફરી જ લેવું છે. રાજવી કે મામા અહીંયા જાઉં, મામા વાં જાઉં, મામા વાં જાઉં, ગાય જોવા લઈ જાઉં, ઓલું જોવા લઈ જાઉં, વાં લઈ જાને. તો મામા તો પછી સ્કૂટરમાં આમથી આમ બધે ફેરવવા લઈ જ ગયા. જુઓ ગાય બધી કેવી સરસ સરસ બધી ગાય છે ત્યાં. ખરેખર ખૂબ જ સરસ બધું ગાયનું છે. જો તમને ગૌ માતાનું તમને એટલું બધું હોય તો તમે એક વખત ત્યાં જરૂરથી જામનગર મુલાકાત ત્યાં લેજો. આપા મંદિરે જો આવી રીતે ત્યાં આપણે ગાયને આપે છે કટિંગ કરીને. જો આવી રીતે મેં બધી ગાયને પછી પ્રસાદી આપણે આપી દીધી હતી. પ્રસાદી જ કહેવાય ને ગાયને આપી જઈએ તે દિવસે, એટલે નીણ કહીએ કટ કરીને. પછી ત્યારે અહીંયા ઓલા ગિરિરાજ ધરણના દર્શન હતા ને એકદમ નાનું એવું છે ને ત્યાં ગાયનું વાછરડું હતું, સાવ નાનું એવું સરસ હતું ને. જો એવા બેઠું હમણાં આવશે, દેખાશે તમને. ક્યાં ગયું આ રહ્યું, જો એ બેઠું સાવ નાનું અમતું છે. જો જન્મેલું જ હતું. બધી ગાયો તો એકદમ ભૂખી હતી, ફટાફટ ખાતી હતી. પછી તો પબ્લિક વધવા માંડી તો ગાયું ધરાઈ ગઈ ખાઈ ખાઈને. હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ આગળ જતા ગિરિરાજના. તો જોવો આંબા મનોરથ નહોતો એટલે બધે આંબા જ, મેંગો બધે કેરી બધે ધરેલી. આ મંદિરનો ખૂબ જ મહત્ત્વ છે. જો તમે ત્યાં માનતા કોઈ પણ તમે રાખી હોય, કોઈ પણ તમારી ઈચ્છા હોય એવી, અને તમારી તરત ત્યાં પૂરી થાય છે, તો એ મંદિરનો સાચ ઘણો છે. તો તમે જો એવું હોય તો એક વખત એ મંદિરે મુલાકાત લેજો. ખરેખર ખૂબ જ સરસ મંદિર છે અને ખૂબ જ ત્યાંનો મહિમા પણ છે. ત્યાં જો આવી રીતે ત્યારે ચા કોફીનો પણ પ્રસાદ ચાલુ હતો ને ખૂબ જ પબ્લિક બહુ જ હતી, ટ્રાફિક એકદમ હતું. હવે આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ. ક્યાં મામા લઈ જાય છે જય મામા રાજવીના, એ હવે તો જાય પછી જ ખબર પડે. તો જુઓ ગયા પછી મામા હવે સ્કૂટર ચલાવીને થાક્યો તો લીધી કેમ્પાની બોટલ, તો આખી પી ગયો. જો તરસ બહુ લાગી હતી તો પૂછ્યું નહીં કે કોઈને પીવી છે કે નહીં, પીએ જ ગયો બધી થમ્સઅપ. હવે આવી ગઈ રાઇડ્સ. તો રાજવી કે મામા રાઇડ્સમાં લઈ જાઓ, મામા રાઇડ્સમાં લઈ જાઓ. તો મામા કે હું તને મેળામાં લઈ જાઉં, હાલ આપણે એના રાઇડ્સમાં નથી જાઉં. તો જામનગરમાં જલપરીનો મેળો આવ્યો તો મામા લઈ ગયા જલપરીના મેળામાં. તો જુઓ ખૂબ જ સરસ અહીંયા બધી મોટી મોટી માછલીઓ હતી અને ત્યાં તો જલપરી પણ હતી. જુઓ આ સરસ ડોમ બનાવેલું હતું. જો રાજવીને પણ જલપરી પાસે લઈ ગયા હતા. ત્યાં આવી સરસ જલપરી બધી હતી. તો રાજવીને તો બહુ જ મજા આવી ગઈ, ખૂબ જ મજા આવી, ખુશ થઈ ગઈ એકદમ. આગળ જતા આપણે હવે એમાં જોતા જઈએ મેળામાં અંદર શું છે બધું. તો ત્યાં આપણે જતા હતા ત્યાં બી ક્રિએટિવવાળા મોહિનીબેન મળી ગયા. તો એની સાથે આપણે સેલ્ફી લીધું. ત્યાં જો આગળ જતા હતા અહીંયા બધા આવી રીતે સ્ટોલ લગાવેલા હતા ગેમ્સના અને વસ્તુના. તો આગળ તો બધી ગેમ્સ જ છે, અલગ અલગ જાતની ગેમ્સ બધી રાખેલી હતી. પછી આગળ આવી રીતે બધું ત્યાં ડેકોરેશન કર્યું હતું. તો રાજવી કે મમ્મી મને જવું છે અહીંયા હુપુપ પાસે મંકી હતું ત્યાં લઈ ગઈ. તો રાજવીને એ જોવા જવું છે તો અહીંયા ગયા. પછી અહીંયા ફોટા પાડ્યા અને ત્યાં ઓલા બધા કે હવે મન મેળા મૂવીના આવવાના છે એક્ટર્સ. તો બધા પબ્લિક ત્યાં એકદમ જમા થઈ ગઈ, એકઠા થઈ ગઈ. તો બધા એની રાહ જોવે અને ઓલા ભાઈ તો ઘડી એમ કે 5 મિનિટ ખમો, 10 મિનિટ ખમો. પબ્લિક રાહ જોઈને થાકી ગઈ. બધી પબ્લિક ત્યાં રાહ જોવે છે કે હમણાં આવે. જો ત્યાં સુધીમાં મેળો તમને બતાવી દો. જો આ બધી પબ્લિક કંટાળે છે કે રાહ જોવે છે, હજી નો આવ્યા.
મન મેડમ મૂવીના આવવાના છે. હવે ત્યાં ઓલા ભાઈ કે 5 મિનિટ ખમો. ત્યાં જો હવે લાલો મૂવીના ડાયરેક્ટર હતા એ ભાઈ સાથે વિડીયો કોલમાં વાત કરાવી બધાને. આમાં એ ભાઈ છે વિડીયો કોલમાં, જો આર્યા તમારે જોવા હોય તો. એ બધા સાથે વાત કરી પબ્લિક સાથે. આ બધા મારા ભાઈના ફ્રેન્ડ જ છે, રાજવીના મામાના. બધાએ વાત કરતા હતા. પછી જો અહીંયા બધે સરસ પાણીનું અને બધા એનિમલ્સનું ને એવું બધું રાખેલું હતું, તો બધાએ ફોટા પાડ્યા. પછી આવી ગયા મન મેડમ મૂવીના એક્ટર્સ. તો હવે એ લોકોએ પછી નંદનો દુલાર માતે યશોદાનો લાલ, નંદનો દુલાર માતે યશોદાનો લાલ, રાજાની રાજમારો ગિરધર ગોપાલ, રાજાની રાજમારો ગિરધર ગોપાલ, વરસાવી વાલ કન્યાલ, રાજાની રાજમારો ગિરધર. પબ્લિક છે એમને તમારા મૂવી વિશે તમે શું કહેવા માંગશો? જય દ્વારકાધીશ. કેમ છો જામનગર વાસીઓ? રંગીલા રાજકોટ તરફથી તમારું સ્વાગત કરીએ છીએ કે તમે લોકો અહીંયા આવ્યા અને બસ અમારી ફિલ્મ જે મન મેળો મનથી થવા જઈ રહી છે અને તમારા જામનગરમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. તો બસ એટલું જ કે ખાસ જોવા જજો, તમને બહુ મજા આવશે. કલાકારો સાવ નવા છે પણ તમને એવું નહીં લાગે કે ભાઈ ચાલો નવા છે તો નહીં મજા આવે, પણ બહુ મજા આવશે. સ્ટોરી કંઈક યુનિક છે, આખું આપણા દ્વારકાધીશ અને દ્વારકા નગરી ઉપર છે. તો જરૂર ને જરૂર જોવા જજો. બાકી બસ આપણે આ ફિલ્મના હિરોઈન છે જે એમને હું આપું છું, એ થોડાક દિવસો કહું છું. જય દ્વારકાધીશ. હવે કેમ છો એ તો પૂછવાનું આવતું નથી મારે, કારણ કે આ મેળો જોયા પછી તો મને એવું લાગે છે કે જામનગર વાળાને મોજ પડી ગઈ છે, એટલે બધા મજામાં જો. ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ નમ્રતા સોની છે અને આ મૂવીમાં મારું લીડ એક્ટરનું કેરેક્ટર છે જેનું નામ મહેક છે. હવે મહેક છે ને એક નાસ્તિક છોકરી છે. હવે જો નાસ્તિક છોકરી દ્વારકામાં જાય તો ઘણું બધું થવાનું છે એની સાથે. એને શું ગમશે, શું નહીં ગમે, અને સ્પેશિયલી એના દાદાની ઈચ્છા પૂરી કરવા માટે અહીંયા જાય છે. તો એની દાદાની ઈચ્છા એ પૂરી કરશે કે નહીં કરે, અહીંયા કેવા લોકોને મળશે, એ બહુ બધું આમાં મિક્સ છે અને એ તમને જોવાની ખૂબ મજા આવશે ફેમિલી સાથે. અને દ્વારકાના એટલા સરસ બ્યુટી કેપ્ચર આપણે કર્યા છે કે તમે થિયેટરમાં બેઠા હશો પણ તમને એવું લાગશે કે તમે દ્વારકામાં બેઠા છો. એટલે દર્શન થઈ જશે તમને આ પરસોત્તમ મહિનામાં, એટલી ગેરંટી છે. હવે ચહેરા અમારા નવા છે, અમે બી માનીએ છીએ, પણ અમે એટલા પ્રેમથી દિલથી આ મૂવી બનાવ્યું છે અને ફૂલ મહેનત કરી છે, એટલે તમને આ મૂવી ગમશે એની બી ફૂલ ગેરંટી છે. તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને આડોશી પાડોશીને લઈ અને આ મૂવી જોવા જવાનું છે, રિવ્યૂ આપવાના છે અને ફૂલ સપોર્ટ અમને પણ કરવાનો છે. પણ તમને મૂવી ગમશે એ 100%ની વાત છે. સોંગ તો તમે સાંભળ્યું એક ઝલક, આવા તો 4-5 સોંગ છે, એટલે ફૂલ મજા કરાવી દેવાના છે તમને. અમારા માટે છે ને ગર્વની વાત એ છે અમારા માટે કે કદાચ તમે એવું કીધું ને કે કલાકારો કદાચ નવા છે, પણ કલાકારો કદાચ નવા હોઈ શકે, પણ એમાં જે મૂવીમાં જે મેઇન કેરેક્ટર કેમ કે અમારા દ્વારિકાધીશ, અને તમે આને આગળ કરો ને ભલામણા પછી તમારું ગાડું ક્યાંય આજે ન અટકે ને કાલે ન અટકે, એ અમારા જામનગર વાસીઓને એવો ભરોસો. અને તમે સક્સેસ અને 100% સક્સેસ, કેમ કે તમારાથી બે ડગલા આગળ મારો દ્વારિકાધીશ ચાલે છે. થેન્ક યુ સો મચ. એ તો અમે માનીએ છીએ કે માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય. અને થેન્ક યુ સો મચ ત્રિશુલ એમ્બોઝને પણ કે જેમણે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા. અને બસ આવો ને આવો પ્રેમ તમે 29 એટલે કે 29 તારીખે થિયેટરમાં વસાવજો. આશા રાખીએ છીએ કે તમને જરૂર ને જરૂર આ મૂવી ગમશે. ધન્યવાદ. યસ, બધા જાશો ને મૂવી જોવા? કોણ જાશે? આમાંથી કેટલા લોકો જશે? અરે વાહ, આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે મન મેળો ધ ફિલ્મ, એને ફોલો કરી લેજો. એટલે અને હું બોલ્યો ને, હજી રિપીટ કરું છું પાછું કે સક્સેસ અને 100% સક્સેસ. એકદમ સાચી વાત કરી આ ભાઈ.